ઘટે કઈ કેટલું છે તો વાડીના તાજા રીંગણા આવા કલર આવેલો છે મસ્ત મજાનો એક વકલ બાંધ્યો છે કાંઈ મેં એક વકલ ઉતારીએ અને રીંગણી છે ને ખાલી એટલી જ રીંગણી છે તો આ હેટાડી આવું ખાઈ જાય એક ડુંડું બગાડી રાખ્યું છે મિત્રો જો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? અત્યારે અમે ઓલું શું કહેવાય બાજરીની સાર રહેતા હા, થોડીક વેઈ ને થોડીક હજી પડી છે ને સોમાં હાટું. અને હવે જવાનું છે બીજી વાડીએ માળમાં ડુંડા કાઢવા. હલર આવશે તી આવી કંઈક બાજરીની સાર હતી. જો એટલું ખડકી દીધું હે સોમાં હાટું હોય ને મિત્રો. અમે આ સ્ટોક કરી છે વખારી કહી તોય અલગ કહેવાય. અને આ મતલબ આ સ્ટોક કરી આ સોમાહામાં મુદળ આ ખવડાવવાનું અત્યારે ત્યાં સુધી નહીં. અને ત્યાં સુધી આ વરસાદના કારણે પલ્લે નહીં એ માટે આ સફર કરેલ છે. સફરમાં આપણે ભરી દઈએ આપણે બધું. અને ઓછાના મેં 10 થી 12 બોલેરા મેં નીણ ખડકી દીધી છે સફરમાં, અલગ બીજી અલગ. અને હજી સાર વેવવાનું શરૂ છે. અત્યારે અલર આવી ગયો એટલે અમે જઈએ છીએ માળ એટલે કે અમારી વાડીનું નામ છે માળ વિસ્તારની એક વાડી છે એટલે એ વાડીએ લાવવાનું છે હલરનું. હલર તમને પછી ના જઈને તમે નાનું લોકેશન દેખાડી. એ વાડીએ હું કોઈ દિવસ નથી ગયો એટલા માટે એ લોકેશન તમને દેખાડવાનું છે. તો બન્યા રહો વિડીયોમાં. સ્ટોક કરી દીધેલો છે ઠેઠ સુધી. અહીં લોદન નાખેલા છે, અહીં બાજરીની સાઈડ નાખેલી છે, અને આ સાહટકીઓ અને સેમર નાખેલું છે. આ ગંજી અલગથી કરેલ છે ને આ સપરમાં નાખેલું છે. અને આપણી વાડી થઈ ગઈ છે ચોખ્ખી. હવે જઈએ માળમાં અને આપણે બકાલવા ઉતારેલું છે જાજુ. બકાલું પણ તમને દેખાડવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં, બધું દેખાડું. મિત્રો હું પહોંચી ગયો છું માળવાળી વાડી ગઈ ને ત્યાં, અને આ ડોંડા ભેગા કરું છું અત્યારે. અને તો અમારે બે બારું અહીંયા બોલેરા નીચે બેઠા છે. બોલેરો આવેલી ગાડી લાવેલો છું. બકાલ વેસવાદાન છે એટલે થોડું મોડું થઈ જાય એમ છે એટલે ગાડી લાવેલો છું. અને આ આપણો હેઠો અત્યારે એટલા ડુંડા બાકી છે. અને મારા પપ્પાની ડુંડા ભેગા કરે છે અત્યારે. મારા ભાઈની ડુંડા ભેગા કરે છે. અને હું ભેગતો જાઉં છું એટલે આગળ વિડીયો અને આ માળ આપણું 1 વીઘાનો 1 વીઘો હવા વીઘો છે. તો નાથી ભરે નાથી ઠેઠ અહીં ડુંડા પીડા ના હોતી એટલું આપણું માળનો એક વિડીયો તો બને. મિત્રો હા ને હેટાડી આવી ગઈ છે. અહીંયા કેટલા ડુંડા ખાઈ ગયેલા ને તમને દેખાડું. જો આ હેટાડી આવું ખાઈ જાય. એક ડુંડું બગાડી રાખ્યું છે મિત્રો. જો આ શેટાડી નાખા. અને મિત્રો હે ને હેટાડીને દર દેખાડું તમને. આ હેટાડી એટલું નુકસાન કરે ને વાત કરવામાં. આ હેટાડીનું દર છે જુઓ, શેટાડીનું દર એટલું હેટાડી નુકસાન કરે છે મિત્રો. એક મણ ઉપર બાજરી તો ખાઈ ગઈ છે એટલા મેલી. અને આ હેઠળનો આખો સા આમાં કોક ખાઈ ગયેલા છે. બહુ નુકસાની કરેલી છે ને. જો મિત્રો કેટલી નુકસાની બહુ. કેટલો નીકળો?
વાડીના તાજા રીંગણા આવા કંઈક કલર આવેલો છે મસ્ત મજાનો. એક વકલ બાંધ્યો છે, કાંઈ મેં એક વકલ ઉતારીએ. અને રીંગણી છે ને ખાલી એટલી જ રીંગણી છે. તો મિત્રો છે ને રીંગણા છે ને 2-3 પ્રકારના છે. જો આવા કંઈક એક મોરપીસ છે અને એક સફેદ છે. સફેદ તો થોડાક જ છે, બાકી મોરપીસ વધારે છે. તો સફેદ ઓછા દેખાતા છે. આ ખાલી 3-4 રીંગણી જ છે. અને કાકો દીકરો અમે ઉતારવા આવ્યા છે. આગળ આંબે જઈએ, કેટલી કેરી છે જોઈ આવી, કેટલી વાર છે એ પણ તમને કહી. હજી પાલક પણ હજી અમારે તોડવાની બાકી છે, હજી ખૂટવાની હોય. પાલકની ભાજી તો બધાએ ખાધી હતી છે. તો શું કહેવાય, ભેહું બીજું છોડી રાખ્યું છે કમ્પ્લીટ. ભેહુંને બાંધું કરી રાખ્યું છે. ને આજ વાડીએ અમે કાકો દીકરો બેતાવેલા છીએ અને ભેહુંને નીંદ દીધું. અને રીંગણા સવારમાં જેટલા તોડીએ એટલું સારું પડે મિત્રો. તો એના કાંગીસા ઉષા ન થાય. બપોરે તો કાંગીસા ઉષા થઈ ગયેલા હોય એટલે વાહી લાગે. અત્યારના જે પેક કરીને મૂકી દઈ, પાણીનો છટકાર મારીને એક મૂકી દઈ ગમે ને એક ઠેકાણે. પછી વેસોટાણે 3 વાગે એવી છોડીએ અમે. અમારા ગામની માર્કેટ 3 વાગે થાય છે, એટલે 3 વાગે પછી અહીંથી લઈ જઈએ ને તો તાજા લાગે ને 1 નંબર લાગે. એટલે વેસાઈ પણ જાય છે કાંઈક 1 મણ 1.5 મણ રીંગણું કાંઈક હું વેચું છું. અને આ ઢૈસાનું રીંગણું કહેવાય ને એટલે બધાએ ઢૈસાનું રીંગણું વધારે ખાય. ચાલો હાલો કાંઈ નહીં, આગળ જઈએ ને દેખાડીએ, નવું દેખાડીએ. ચલો. વાહ પાગલ હે. વાહ મેં પાગલ પર લીધી. કેરી તો હજી લાટ છે આપણી. શું કે ખાટી છે. ખાટી છે એમ થોડી છે કાશી છે એટલે તો એમ તો હોય ને. કેટલું કેરીયું છે હજી, ઘણું છે ભાઈ. લંગડો છે. લંગડો છે લંગડો. કેસર કેરીના આંબે વીએવા છે. અને હાંક લડી ગઈ છે બધાય. તો હાંક મૂકી દે તમારો નામ. વાહ ભાઈ વાહ, હાંક જડી ગઈ. તો આ 2 હાંકું છે. આ લંગડો છે મોટો, એક લીલી દેખાય ને આ પીળી દેખાય ને એ કેસર છે. હાલ આગળ વચ્ચે જો કે કદી કેરી ઘણીઓ છે આપણે થોડી. તો આપણે ખાધેલી હોય ને. કેરી તો હજી ધોમ છે. આગળ માથે ચડીએ, કેટલી કેરી ચડે ને તેને દેખાડીએ. જામુડા આવવા લાગ્યા. તો મિત્રો આ 3જો ફાલ કેવા મસ્ત ફૂરડા ઉગડેલા છે. લાગટ બેસી ગયેલા છે નાના. તો કેટલા બેસી ગયેલા છે. અને અમને જડી ગયું છે 3 કેરીયું. અને 1 પાક જેવી તો કેટલું હતું પોલા ના 1 પાક જેટલું કેટલું હતું. અમે તોડી ખાલી માત્ર કેસર આંબા મેલી તોડી નથી. આ હાંક પડી ગયેલી હતી, તોડી નથી. કારણ કે 1 પાક હતી એ ખોટી ખાટી લાગે. એક 1 પાક આ તોડી અને આ તો પાકલ છે પછી. અને શું કહેવાય, જઈએ આપણે હવે પાલક વાઢવા. મિત્રો હું તમને કહેતો ને પાલકની ભાજી ના જોડા વાળવાના છે. તો આ પાલકની જોડી છે અને અવડા કંઈક જોડા વાળેલા છે મસ્ત મજાના. જોવો આ આપણે 10 રૂપિયાનો જોડો વેચીએ છીએ, પણ માર્કેટમાં વેચવા લઈ જાવ છો એટલે કંઈક પોળા વાળી લીધા છે 10-15. અને બકાલાની ઠેલી અહીંયા પીડી છે. પછી પોટકો પીડ્યું છે. અને આ મિત્રો છે ને હેલું કામ નથી. આ ડૂસ આવો આખી વાઢિયેલી હોય કે એમાં એટલી નીકળે. એ ગાંહડી મેં એટલી પાલકની જોડીઓ નીકળે. કારણ કે બધી શું કહેવાય, અમુક પાંદડા છે કે ભાંગી ગયેલા હોય ને એ ન લે. આવા પાંદડા હોય કે પીળા થઈ ગયેલા હોય ને એ ન હાલે. અને આવા ભાંગી ગયેલા હોય ને એની ભાજી થાય પણ હાલે નહીં. માર્કેટમાં એમ લાગે ભાંગી ગયેલા છે. એને મુદલ ભાંગવાની તો હોય જ, તે ભાંગીને પીછે જ કરવાની હોય, પણ એ ન હાલે એમ. અત્યારે જો મારો ભત્રીજો છે ને પાડ્યું ને તમારે છે અહીંયા મસ્ત મજાનું તમારે છે. અને શું કહેવાય, આપણે ડાબો ખોલ્યો હોય ને તો કેરીઓ દેખાડો તમને મિત્રો. ઘણી ખરી પાકી ગઈ છે. ઘટે કાંઈ
કેટલું છે તો લાટ છે ને છેલ્લા 4-5 દિવસથી હે ને વિડીયો મૂકું છું. 3 વિડીયો એવા લગાતાર મૂક્યા ને, વિડીયો મસ્ત હતા, કાંઈ ઘટે નહીં એવા વિડીયો હતા, પણ વિડીયો વાયરલ નથી થતા. કોઈક વિડીયો મોટા માણસો જોતા હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો કે વિડીયો વાયરલ કઈ રીતે નથી થતા, કાંઈ ખબર નહીં પડતી, કાંઈક શું પ્રોબ્લેમ ઉપર ટેકનિક પ્રોબ્લેમ હોય કે પછી મારા મોબાઈલમાં વાંધો હોય કે કાંઈ ના હોતી. તો કાલે જવાનું છું નવા લોકેશન ઉપર ભેહું લઈને. તો મારા કાયમિકના વિડીયો જોતા હોય અને નવું દેખાડવાનો છું કાલના વિડીયોમાં. તો બન્યા રહેતો વિડીયોમાં. સોરી, હવે કરશું વિડીયો પૂરો અને મળશું એક નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.